માં એની દીકરીને કે બેટા કેમ રડે છે, સાસરિયામાં કઈ તકલીફ છે? ઓલી કે કેવો પતિ ગોતી દીધો છે. સીધી કઈ ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા માંડે. બાંધવાનો મૂડ જ જાતો રહીએ. છોકરાઓ લગ્ન કર્યા વગર પણ કાકા બની જાય. અચ્છા. જ્યારે છોકરીઓ લગ્ન કર્યા વગર કાકી બની નથી શકતી. ઠીક હે. એવી જ રીતે છોકરીઓ લગ્ન કર્યા વગર માસી બની શકે. સમજ ગયા. જ્યારે છોકરાઓ લગ્ન કર્યા વગર માસા નથી બની શકતા. બાકીના બધાય ગમે ત્યારે મામા તો બની જ જાય. નિષ્ફળ પ્રેમ વ્યક્તિને કવિ બનવા પહાડો વચ્ચે મોકલે. અચ્છા. અને સફળ પ્રેમ વ્યક્તિને શાકભાજી લેવા માર્કેટમાં મોકલે. પવન અને હવામાં બહુ ફેર. અચ્છા. પવન વધઘટ થયા રાખે. ઠીક હે. પણ હવા જો એકવાર માણાને આવી જાય. સમજ ગયા. એકવાર 10 ડોક્ટરોએ ભેગા મળી અને એક હાથીનું ઓપરેશન કર્યું. પછી એક મોટા ડોક્ટરે નર્સને કીધું કે જોવો તો એ કોઈ ઓજાર પેટમાં રહી નથી ગયું ને? તો નર્સ કે ના ના, પણ એક ડોક્ટર દેખાતા નથી. રેલવે સ્ટેશને સ્ટેશન માસ્ટર બહાર આવીને બધાને કહે વરસાદને કારણે બધી ટ્રેનો રદ થઈ છે. બીજા કોઈને કઈ પૂછવું છે? અચ્છા. તો એક બેન કે હા, આ ડ્રેસમાં હું જાડી તો નથી લાગતી ને સાહેબ? હે મિત્ર, બપોરે દબાવીને દાળ ભાત ખાવા અને પછી મૂર્છિત થઈને સુઈ જવું એ જ સાચો રાજયોગ છે. સમજ ગયા. નાયા વગરની છોકરીઓ ને બ્યુટીફુલ બોલી દઈ છે. એવા મોટા દિલના અને સંસ્કારી હોય છે અમે છોકરાઓ. સૂર્ય હંમેશા પૂર્વમાંથી નીકળે છે. ઠીક હે. પણ ચાંદાનું કાંઈ નક્કી ન કહેવાય કે ક્યાં બ્યુટી પાર્લર માંથી નીકળે. સમજ ગયા. ડર અંધારાનો નહીં, પણ અંધારામાં રાખવા વાળાનો વધારે હોય છે. બે બાયુ વાતો કરતી હતી કે હારું થયું આપણો જન્મ બંગાળમાં નથી થયો. તો બીજી કે કા ઈ કે આપણને ક્યાં બંગાળી આવડે. જમાઈ સસરાને કે તમારી દીકરીમાં તો મગજ નામની વસ્તુ જ નથી. સસરા કે તમે ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. સમજ ગયા. 80 કિલોની છોકરીઓ પોતાને ડોલ કહીને બોલાવે છે. હવે એને કોણ સમજાવે કે તું ડોલ નહીં ઢોલ થઈ ગઈ છો. સંસ્કારી હોવું જરૂરી નથી, સંસ્કારી દેખાવું જરૂરી છે. એટલે તો બધાય સવારમાં એકબીજાને સુવિચાર મોકલે છે, પોતાના વિચાર જેવા હોય એવા. પત્ની પતિને કહે આવતા જન્મે હું કૂતરા હારે પરણીશ, બાકી તમારી હારે તો નહીં જ. પતિ કે એમાં કૂતરાનો શું વાંક? એક બેન એના પાડોશી આગળ ગયા કે કાલે તમારા કૂતરાએ મારી સાસુને બટકું ભર્યું. ઓલા કે ભૂલ થઈ ગઈ, એનો દવાખાનાનો ખર્ચો અમે આપી દેશું, હાલો ને. કે ખર્ચાની વાત નથી, પણ તમારું કૂતરું મને વેચી દ્યો. મહિલાઓ માટે બ્લડ પ્રેશર નો ઘરેલું ઈલાજ. જો બ્લડ પ્રેશર હાઈ થાય તો પિયરિયા વાળા 20 મિનિટ વાત કરી લેવાની, અને લો થાય તો સાસરિયા વાળા 10 મિનિટ વાત કરી લેવાની. ગર્લફ્રેન્ડ સાથે બેસીને તળાવમાં જે કાકરા નાખીએ છીએ ને, લગ્ન પછી ઈ જ દાળ ભાત માંથી પાછા નીકળે. લીલા શાકભાજી અને હલાડ ખાવાથી જો પાતળું થઈ જવાતું હોત તો ભેંસ અત્યારે હરણ બનીને કૂદતી હોત. જો સપનામાં વોશરૂમ દેખાય તો મહેરબાની કરીને એનો ઉપયોગ કરવો નહીં, જનહિતમાં જારી. અમુક છોકરીઓ સેલ્ફી લેવા એટલા હાથ ઊંચા કરે કે ચાંદા મામાય કેવા માંડે કે ભાણી ધ્યાન રાખજે, આંખમાં ઘોકો નો લગાડી દેતી. પત્નીના ડોળામાં અદ્ભુત શક્તિ રહેલી હોય છે. જે ડોળા કાઢવા માત્રથી દૂધીનું શાક પનીરના શાક જેવું લાગવા માંડે છે. તો પૂછવું તો એ મિત્રો કે સાડીના ઘરવાળાને સાઢુ કહેવાય તો સાડીને સાઢુડી કહેવાય? પ્રેમ અને વરસાદ ઈ શરૂઆતમાં હારા જ લાગે. તકલીફ તો ત્યારે થાય જ્યારે પૂર અને વાવાઝોડા આવે. શિક્ષકે છોકરાઓને પૂછ્યું કે ગરોળી કોણ છે? એક છોકરો હાથ ઊંચો કરીને કે સાહેબ ગરોળી છે ને ઈ કુપોષિત મગર છે. એને બાળપણમાં બોર્નવિટા પીવા ન મળ્યું ને એટલે કુપોષણનો શિકાર થઈ અને ગરોળી બની ગઈ. કાલે મને મારા ગણિતના શિક્ષક મળ્યા. હું પગે લાગ્યો
મેં કીધું સાહેબ તમારા નંબર તો આપો. ठीक है મને કે લખ 9 અબજ 83 કરોડ 27,87,545. સાહેબ ને પાછો પગે લાગ્યો. મેં કીધું પછી મળી સાહેબ. મગફળી અને લગન બે સરખા. अच्छा મગફળીમાં 5-6 દાણા ખાવ ત્યાં વળી એકાદો બગડેલો દાણો આવે. લગનમાં એવું 5-6 દિવસ હારા જાય કે એકાદો ડખો આવીને ઉભો હોય. 1 કલાક લેક્ચર આપી અને શિક્ષકે છોકરાઓને પૂછ્યું ઈ કે હું ભણાવું છું એમાં તમને સમજાય તો છે ને કે ખાલી ડોકા હલાવી થયા છો? છોકરાઓ કે અમને સમજાય કે ન સમજાય, પણ સાહેબ તમારું તો પાકું થાય છે ને. થિયેટરમાં લગન થાય એટલે ફિલ્મ પૂરું થઈ જાય, ठीक है અને આપણે લગન થાય એટલે ફિલ્મ ચાલુ થાય. અત્યારની વહુ જયારે સાસુ બનશે ત્યારે નવી વહુને તો મજા જ હશે, કારણ કે સાસુ પોતે જ જીન્સ પહેરતી હશે, પીઝા ખાતી હશે અને સવારે 8:30 ઉઠતી હશે. નવી વહુને શું મેણા મારતી હતી. પત્ની પતિને કહે તમે મારી યારે સગાઈ અને લગન વચ્ચે જે સમયગાળો હતો એમાં કેવો સરસ વ્યવહાર કરતા, अच्छा એવું કરો તો ગમે. समझ गया ઓલાએ પત્નીનું બાવડું પકડી અને કારમાં બેહાડી દીધી, પિક્ચર બતાવ્યું, નાસ્તા પાણી કરાવ્યા, આઈસ્ક્રીમ ખવડાવી, સસરાને ઘરે મૂકી આવ્યો. જો તમે પત્નીના ઈશારા અને હાવભાવ સમજી જતા હોય ठीक है તો તમારે કોઈ ચોપડિયું બોપડિયું વાંચવાની જરૂર નથી. તમે એક જ્ઞાનનું છેલ્લું લેવલ પાર કરી લીધું. પતિ કે તું અત્યારે પિયર ગઈ છો અને ન્યાથી મારી યારે કેમ બાજસ? ઓલી કે વર્ક ફ્રોમ હોમ. બાયુને લગનમાં જમતા વાર નો લાગે એટલી ચાંદલો નક્કી કરવામાં વાર લાગે. अच्छा કે ના હો 101 તો લખાવા જ નથી. આપણે ની એને 11 રૂપિયા જ લખાવ્યા હતા. પણ બેન તારા દીકરાના લગ્ન 1992 માં થયા હતા, એનો તો કઈક વિચાર કર. છોકરી હાઈટમાં નાની હોય તો ક્યુટી અને સ્વીટી, ठीक है અને છોકરો હાઈટમાં નાનો હોય તો બાઠિયો. વાહ. લોકો કહે છે કે કળિયુગમાં સારા માણસો મળતા નથી. ठीक है અરે ભાઈ આવી અફવાઓ અને આ ગેરસમજથી દૂર રહ્યો समझ गया અને મારા જેવા માણસને મળો. ભારતીય માતા પિતા સંતાનોને કોઈ વાતની ના નથી કહેતા. ठीक है ઈ ખાલી એટલું જ કહે કે અમે તને કોણ કહેવા વાળા. મચ્છરો હમણાં હડતાલ ઉપર ઉતર્યા કે સાબુદાનીમાં સાબુ હોય, ठीक है થૂકદાનીમાં થૂક હોય, समझ गया તો પછી મચ્છરદાનીમાં માણસ કેમ? અમારે ન્યાય જોઈ. પત્ની પતિને કે કેવો મસ્ત શર્ટ લાગે. ठीक है ઓલો કે ગમે એટલી ચાપલુસી કરીશ ને તોય સાડી તો નહીં જ લઈ દઉં. પત્ની કે શર્ટ જ મસ્ત લાગે, બાકી મોઢું તો કૂતરા જેવું લાગે. માંડ આ લવરિયાઓ ભાગવાનું બંધ કરે ને હવડા રસ્તે હાલવાનું ચાલુ કરે કે એકાદું આ સૈયારા જેવું મૂવી આવી જાય. પતિના 5 મિસ કોલ જોઈ અને પત્ની વિચારે છે કે ખબર નહીં આજે શું થયું હોય છે. अच्छा અને પત્નીના 5 મિસ કોલ જોઈ અને પતિ વિચારે છે કે ખબર નહીં આજે મારું શું થશે. સોરી બોલ્યા પછી પણ જો કોઈ મોઢું ફૂલાવીને બેઠું હોય તો તેલ લેવા જાવના ઉચ્ચારણથી તરત જ લાભ થાય છે. વિદેશમાં છોકરાઓ ફર્સ્ટ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે, अच्छा ગ્રોક એઆઈ બનાવે, ચેટ જીપીટી બનાવે, ठीक है અને અહીંયા આપણે અમુક નંગ સૈયારા જોઈ અને ભેકડા તાણે. જાન ઘરે પાછી આવી ને જાનને વધાવવા ફટાકડા ફોડતા હતા, એ કોઈ નો ફૂટ્યા. अच्छा વરરાજો વહુને કે ફટાકડા હવાઈ ગયા. જાન પ્રસ્થાન વખતે તો ફૂટતા હતા. ઓલી કે ફટાકડા તો હું હવે હું આવી ગઈ છું ને, તમે હવાઈ જાહો.